તેથી આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણું મન ભગવાનમાં સ્થિર કેવી રીતે થાય, આપણા મનના તરંગો ભગવાન શિવજીના વિચારો સાથે કેવી રીતે જોડાય, નિરંતર આપણું મન પરમાત્મા શિવમાં રહે એવા પ્રયાસ આપણે કરીએ. અનંત જન્મો સુધી નિરંતર ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે, ભગવાન મહાદેવનું પૂજા અર્ચન કરવામાં આવે ત્યારે માણસને શિવ જ્ઞાન થાય છે. અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. કૃતમ કૃત્યો ભવેન ન રહે, એ મનુષ્ય ધરતી ઉપર ધન્ય છે, એ સિદ્ધ છે, એ શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. જેને ભગવાન મહાદેવના તત્વનું જ્ઞાન, શિવ જ્ઞાતા, જેને શિવજીનું જ્ઞાન થયું, જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે, એ જ સાચો શિવ સ્વરૂપ છે, એ જ મને પામેલો પરમાત્મા છે. સૌને શિવ તત્વનું જ્ઞાન થતું નથી. દીર્ઘકાલ સુધી નિરંતર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવામાં આવે, નિરંતર સજ્જનોના સંગમાં રહેવામાં આવે, બહુ જ પૂજા અર્ચન સાધન અનુષ્ઠાન ઉપાસના નિરંતર સ્મરણ કરવામાં આવે ત્યારે થોડું થોડું ભગવાન મહાદેવ પ્રત્યેનું જ્ઞાન પ્રગટ થાય, તેના હૃદયમાં શિવ જ્ઞાન પ્રગટ થાય. એ આત્મા ધન્ય છે, એ સિદ્ધ છે, એનો જન્મ લેવો સફળ છે. જે કૃત્યો આ ધરતી ઉપર તે મનુષ્ય ધન્ય છે. મનુષ્ય એટલે પછી પુરુષ સ્ત્રી નહીં, નર, બસ પછી નર હોય કે નારી હોય. જેથી સૌને શિવ જ્ઞાન થતું નથી. ભાગ્યે જ કોઈ માણસ હોય છે જેને શિવ જ્ઞાન થાય છે. મનુષ્ય છું એવું જ્ઞાન નથી થતું તો શિવ જ્ઞાન તો કેવી રીતે થઈ શકે? હું મનુષ્ય છું, હું માનવ છું એવું પણ જ્ઞાન થતું નથી તો પછી શિવ જ્ઞાન તો કઈ રીતે થઈ શકે છે? પણ ભગવાને કહ્યું છે કે આ રીતે થઈ જાય તો સમજવું કે મનુષ્ય ધરતી પર સફળ છે. શિવ જ્ઞાનાત શિવ જ્ઞાનાત સ્વસ્વરૂપ મહાત્મા રામ ત્વમેશતે આત્મા રામ ત્વ સંસીદો કૃત કૃત્યો ભવે કૃત કૃત્યો ભવે. સૌને અવસર પ્રાપ્ત થતો નથી ભાઈ. તેથી જે મનુષ્યને શિવ જ્ઞાન થઈ ગયું છે, ભગવાન શિવ એમ કહે છે એ મારું સ્વરૂપ છે. અને જે મારા ભક્તોમાં પ્રેમ રાખે છે એ મારા સુધી પહોંચી શકે છે. શિવસ્ય શિવ ભક્તસ્ય, ભગવાન મહાદેવે કહ્યું છે મારામાં શિવ ભક્તમાં ભેદ ન રાખો. ભેદો નાસ્તિ શિવો હિસહ. જે નરને ભગવાન શિવજીનું સંપૂર્ણ જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. તેથી મારામાં અને મારા ભક્તમાં ભેદ ન રાખો. પૂજા શિવ ભક્તસ્વ, જે મારો સંપૂર્ણ ભક્ત છે અને મને જે સમર્પિત થયો છે અને જેને શિવ જ્ઞાન થઈ ચૂક્યું છે એ મારા ભક્તમાં જે પ્રેમ રાખે છે એ મારામાં જ પ્રેમ રાખે છે. અને મને બંને વચ્ચે ભેદ ન જો, શિવ અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન જો, તે ભવ પાર થઈ શકે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને સ્વયં શિવજીનું આ સુંદર મધુર વાક્ય છે શિવ પૂજ્યા પૂજ્યા શિવ ભક્તસ્વ, જે ભગવાન મહાદેવનો ભક્ત છે શિવ પ્રિયતરો ભવે. જેટલો પ્રેમ આપણે શિવમાં રાખતા હોય એટલો પ્રેમ આપણે શિવ ભક્તમાં રાખો. શિવ પ્રીતિ તરો ભવે. કેટલી સુંદર વાત કરે છે. પૂજા શિવ ભક્તસ્વ, જે ભગવાન મહાદેવનો ભક્ત છે મહાદેવમાં જેટલો આપણો પ્રેમ છે તેટલો જ પ્રેમ આપણે ભગવાન મહાદેવમાં ભક્તોમાં રાખો. અને મારા ભક્ત વચ્ચે અને મારી વચ્ચે ભેદ ન જો. તેથી ભગવાન મહાદેવનો ભક્ત હોય અને ભગવાન શિવ હોય તેની વચ્ચે ભેદ ન ઉભા કરવા. પૂજા શિવ ભક્તસ્ય, પૂજયા શિવ ભક્તસ્ય શિવ
શિવસ્ય શિવભક્તસ્ય ભેદો નાસ્તિ શિવો હિ સ ભેદો નાસ્તિ શિવો હિ સ. તેથી મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ભક્તિ તરફ નિરંતર તરસી રહ્યા છે. અને સૌને શિવ ભક્તિ મળતી નથી. શિવ ભક્તો કોને કેવો એના પણ ગુણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. મહાદેવના ભક્તોના લક્ષણો શું? સંપૂર્ણ દેશ શિવને પામી ચૂક્યો છે એવા મહાદેવના ભક્તના લક્ષણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કરેલું છે. ભસ્મનું ત્રિપુંડ કરવું એ તો ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર છે. રુદ્રાક્ષ ધારણ કરવું એ ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર. પણ પૂર્ણ ભગવાન મહાદેવનો ભક્ત છે તેની ઓળખાણ કઈ? તો શિવ મહાપડા ગ્રંથની અંદર કહ્યું છે કે એટલા જે સદગુણો જેની અંદર જોવા મળે છે એ જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે. તેથી આપણા આચાર્યો, આપણા ઋષિમુનિઓ શિવ ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે. અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાંઈ ન મગાય. ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે. એક ભાવ નહીં, નિરંતર ભક્તિ મળે. શિવ ભક્તિ. શિવે ભક્તિ શિવે ભક્તિ. નિરંતર ભગવાન મહાદેવ તારી ભક્તિ અમર હૃદયમાં તારા પર તે ભાવ રહે. ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથાનું શ્રવણ કરવા ગયા. કુંભજ ઋષિ અગસ્ત્ય મહાત્માએ ભગવાન મહાદેવને કથા સંભળાવી. ભગવાન મહાદેવે કહ્યું, કુંભજ ઋષિ આપ કાંચ માગો તમે. જ્યારે કુંભજ ઋષિ શું માગ્યું? ભગવાન મહાદેવ ભક્તિ મને મળે, મને ભક્તિ જોઈએ છે. તેથી ભગવાન આગળ ભગવાનની ભક્તિ માગવી. ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુ આવશ્યક છે, પણ ભવતાર્થ થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે. તેથી શિવે ભક્તિર ભવે. શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે. બહુ સુધી ભગવાનની ભક્તિ મળે. અન્યથા શરણં નાસ્તિ. અન્ય શરણ નહીં, અન્ય દેવતાઓ શરણ નહીં. મને તો મહાદેવજી તમારું શરણ જોઈએ છે. અન્ય દેવતાઓનું શરણ નહીં. ભગવાન મહાદેવજી મને આપની ભક્તિ મળે. અન્યથા શરણમ નાસ્તિ તવમેવ શરણમ મમ. ત્વમેવ શરણં મમ ત્વમેવ શરણં મમ. ભગવાન મહાદેવજી મને તમારું શરણ મળે. તેથી જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તું ન શકનોમિ. જેઓ કોઈ આ કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલનું વર્ણન ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે કે હું કરી ન શકું. તેથી મહાદેવના ભક્તોએ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ. અથવા શ્રવણ ન કરી શકો તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. કેટલો? તો કે એક અધ્યાય, અડધો અધ્યાય, 5 શ્લોક. શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. અડધા શ્લોકનો પણ પાઠ કરીએ. સ પઠેદ ભક્તિ સંયુક્તા સ પાપાન મુચ્યતે ક્ષણા. એ મનુષ્ય એક ક્ષણમાં જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. જે મનુષ્ય શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે. ભક્ત્યાર્ચને દિને દિને, જે રોજ શિવ મહાપડ ગ્રંથનું પૂજન કરે છે, અશ્વમેઘ સહસ્રણ, તેને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ માટે આ ગ્રંથની વંદના કરવી જોઈએ. નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. રોજ આ ગ્રંથને વંદન કરવું જોઈએ. રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારાયણ કરવું જોઈએ. પણ ક્યાં આપણી પાસે સમય છે? રોજ કોઈ કરે છે? ભાગ્યે જ કોઈ મનુષ્ય હોય જવલે જે રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરતો હોય, રોજ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરતો હોય, ભોજન રોજ કરતો હોય.
સૂઈ જતો રોજ હોય, જાગતો રોજ હોય, પણ ભાગ્યે જ કોઈ મનુષ્ય એવો છે કે રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે. ભલે રોજ આપણે શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકીએ, પારણ ન કરી શકીએ, તો શિવ મહાપડ ગ્રંથની પૂજા કરીએ. એ ન થઈ શકે તો શિવ મહાપડ ગ્રંથને નમસ્કાર કરીએ. જે મનુષ્ય શિવ મહાપડ ગ્રંથને પગે લાગે છે, નમસ્કુર્યા દૂર દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે પ્રાપ્નોતિ ન સંશય. इसमें કોઈ સંશય નહીં. વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જો જીવનમાંથી આપણને સમય મળે તો શિવ મહાપડ ગ્રંથની વંદના કરવી જોઈએ, શિવ મહાપડ ગ્રંથનો પાઠ પણ કરવો જોઈએ. ગાયંતયો અહર્નિશમ, દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, પાઠ કરે છે, પારણ કરે છે. દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર નિરંતર ઉપસ્થિત રહે છે એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે, એમની આજ્ઞાનું પાલન કરવા માટે. પણ કોના માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે તેના માટે કહ્યું, આપણા માટે નથી કહ્યું. કારણ કે આપણે કઈ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરતા નથી, આપણે કઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ રાત્રે વાંચન કરતા નથી, એટલે ઇન્દ્ર કે આપણે પણ કઈ ઉપસ્થિત નથી, કે દેવતાઓ પણ ઉપસ્થિત નથી. ઇન્દ્ર સમૂહ સાથે દેવતા ઉપસ્થિત રહે છે જે કોઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ અને રાત્રિ ગાયન કરે છે. કેટલી સુંદર વાતો શિવ મહાપડ ગ્રંથની અંદર છે. તેથી ડાયા માણસે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારણ કરવું જોઈએ. અને જીવનમાં એક વાર સપ્ત સંહિતા માદરા પરિપૂર્ણ પઠેદ્યસ્તુ, જીવનમાં એક વાર તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ. પરિપૂર્ણ સ જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવો. જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરે છે, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, પણ ભાગ્યે જ કોઈ માણસ એવો હોય જે આ તરફ પ્રેરિત હોય છે. સંસારમાં આપણી જિંદગી પૂરી થાય, આખું પૂરું થઈ જાય, ખબર પણ નથી પડતી તેમ જિંદગી આપણી પૂરી થઈ જાય છે. સંસારમાં વલખા મારવામાં, સંસારની વ્યવસ્થા સંભાળવામાં, પરિવારને સંભાળવામાં જીવનનો કેટલો સમય આપણો જતો રહે છે. તેથી ક્યારે અવસર મળે તો શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરવું, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો, શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું અથવા કથા સાંભળવી. શિવ મહાપડમ તિલકમ ખલુ સતપુરાણમ, જીવન જીવવાની પૂજી, જીવન જીવવાની રીત એ શિવ મહાપડ ગ્રંથમાં છે. શિવ મહાપડ ગ્રંથ એટલે શું? જીવની શિવ સુધીની યાત્રા એ છે શિવ મહાપડ ગ્રંથ. જીવ માત્રનું કલ્યાણ, મનુષ્ય માત્રનું સુખ સુવિધા અને અંતે ભગવાન મહાદેવનું સાનિધ્ય એ છે ભગવાન મહાદેવની કથા. તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત છો, આદરપૂર્વક કથાનું શ્રવણ કરો છો. કૃતાર્થ, આપણે સૌ કૃતાર્થ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથાને સાંભળીએ છીએ. તેથી આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક ગ્રંથોમાં તિલક સમાન ગ્રંથ છે. સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે. વેદ સંમત ગ્રંથ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ એટલી સુંદર સુંદર તેની અંદર કથાઓ કહી છે, જે મનુષ્ય માટે ભવ પાર કરાવનારી કથાઓ છે, જે દિવ્ય કથાઓ છે. તેથી ભગવાન વ્યાસના આ બધા વચનો છે આપના સમક્ષ જે કહું છું આપણા સૌના કલ્યાણ માટે છે. તેથી આ ગ્રંથને કોઈ સામાન્ય ગ્રંથ ના સમજવો. સાક્ષાત ભગવાન શંકરજીનું સ્વરૂપ છે. દરેક પુરાણોમાં આ પુરાણ તિલક સમાન છે. તિલક સમાન એટલે શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, શુભ છે, મંગલ છે, કલ્યાણકારી ગ્રંથ છે. એ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા શિવ પુરાણ શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ જે હું અત્યારે ગાવાનો પ્રયાસ કરું છું આ ગ્રંથનો મહિમા છે. ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ મારે નિરંતર કથા સંભળાવી છે એ પેલા ગ્રંથની મહિમા છે, શિવ મહાપુરાણનો મહિમા છે. આ શિવ મહાપડ ગ્રંથનો કેટલો મહિમા છે. જેના ઘરમાં શિવ મહાપડ ગ્રંથ બિરાજતો હોય ને એના ઘરમાં સાક્ષાત શિવ બિરાજે છે. તેથી ઘરમાં ભલે શિવ મહાપડ ગ્રંથનું વાંચન ન કરો પણ ઘરમાં ગ્રંથ રાખો. શિવ મહાપડ ગ્રંથનું પૂજન કરો, દર્શન કરો, અર્ચન કરો. ક્યારેક સોમવાર હોય, ત્રયોદશી હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય,
ત્યારે થોડું થોડું વાંચન કરો, શિવ મહાપ્રદ ગ્રંથની પૂજા કરો. આ ભગવાનના વચનો છે. શૈવં પુરાણતિલકં ખલુ સત્પુરાણમ. ભરપૂર સત્ય વસ્તુ ભરેલી છે. કેવો ગ્રંથ છે? વેદ સંમત છે. વેદાંત વેદ વિલસત પર વસ્તુ ગીતમ. પરમાત્મા નિરંજન નિરાકારની કથાઓથી ભરેલો ગ્રંથ છે. જે કોઈ સાંભળે છે, જે કોઈ વાંચન કરે, શ્રવણ કરે છે, એ મનુષ્ય ભવ પાર થઈ શકે છે. સમંદર તરવો સહેલો છે, પણ ભવસાગર તરવો ને બહુ કઠિન છે. એ બહુ મોડું સમજે ને જ્યારે સમજાય ત્યારે પસ્તાવાનો પાર નથી હોતો, અને ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો. તેથી ભગવાને કહ્યું યો વે પઢે